નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 3 આહ ઓહ આઉચ તેની એક્ટિવિટી નંબર 9 અને 10નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર 9, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, દે સજેસ્ટ સમ સિચ્યુએશન્સ, રાઇટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ ફોર ધેમ, એક્સપ્રેશન્સ આર ગિવન ઇન ધ બ્લોક બિલો। એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યોને આપણે વાંચવાના છે અને તેના માટેની એક સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિઓ આપેલી છે। તે પરિસ્થિતિઓને અનુરૂપ અહીં કેટલાક ભાવાત્મક શબ્દો અહીં બોક્સમાં આપેલા છે જેનો ઉપયોગ કરી અને અહીં ખાલી જગ્યા પૂરવાની છે। જેમાં પહેલું છે યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ, તો એમાં આવશે આઈ એમ સોરી। ત્યાર પછી બીજું યુ વિન અ પ્રાઇઝ, તો એની અંદર આવશે વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ। ત્યાર પછી ત્રીજું યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ, તો એમાં આવશે પાર્ડન। ત્યાર પછી ચોથું યોર ફાધર ઇન્ટ્રોડ્યુસીસ યુ ટુ હિઝ ફ્રેન્ડ, યુ શેક હેન્ડ્સ વિથ હિમ, નાઇસ ટુ મીટ યુ। ત્યાર પછી પાંચમું યોર સિસ્ટર ઇઝ લીવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ, તો એની અંદર આવશે બેસ્ટ ઓફ લક। ત્યાર પછી છઠ્ઠું યુ આર થર્સ્ટી યુ વિલ ટેલ યોર મધર આઈ નીડ વોટર બેડલી। ત્યાર પછી આગળ સાતમું યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિન્ચિંગ યુ, તો એમાં આવશે આઉચ। ત્યાર પછી આગળ આઠમું યુ હર્ડ ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ, તો એમાં આવશે અલાસ। ત્યાર પછી આગળ નવમું યુ સી ધ તાજમહાલ, તો એની અંદર આવશે હાઉ વન્ડરફુલ। ત્યાર પછી દસમું યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી, તો એની અંદર આવશે હિપ હિપ હુર્રે। ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 10 એ મેક ધ નેમ ઓફ ધ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર, એટલે કે એક એવા મહિનાનું નામ લખો કે જે નામના જે અક્ષરો છે તે આની અંદર આપેલા ના હોય, બરાબર, તે આલ્ફાબેટ આ ચિત્રમાં આપેલા ન હોય। તો એનો જવાબ થશે JUNE જૂન, જેમાંથી JUNE તે અહીં નથી આપેલા, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 10B, મેક ધ નેમ ઓફ અ બર્ડ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર। તો એક્ટિવિટી 10A મુજબ અહીં 10Bમાં પણ શું કરવાનું છે કે એક બર્ડ એટલે કે પક્ષીનું નામ લખવાનું છે અને એ નામના જે અક્ષરો છે તે આ ચિત્રમાં ના આપેલા હોય તે મુજબ, બરાબર। તો આનો આન્સરમાં આપણે લખી શકીએ ક્રો, CROW, બરાબર। તો અહીં CRO અને W એ આલ્ફાબેટ આમાં નથી આપેલા। ત્યાર પછી આગળ એક્ટિવિટી 10C, લર્ન ટુ મેક વર્ડ કોન્સ, એવરી ટોપ ટુ બોટમ શુડ કન્ઝિસ્ટ ઓફ કમ્પ્લીટ વર્ડ્સ કન્ઝિસ્ટિંગ ઓફ લેટર્સ રીઅરેન્જ ફ્રોમ ધ પ્રીવિયસ વર્ડ વિથ વન લેટર ડ્રોપ એવરી ટાઈમ, એટલે કે અહીં શબ્દ શંકુ બનાવતા આપણે શીખવાનું છે। અહીં ઉદાહરણ જોઈએ તો શબ્દ આપેલો છે ટેઇલ, ત્યાર પછી નીચે આવતા આવતા એક શબ્દ ઓછો થતો જાય છે, એક અક્ષર ઓછો થતો જાય છે। ટેઇલ પછી છે લીટ LIT, પછી IT અને છેલ્લે છે આઈ। તો બસ આ ઉદાહરણ જે આપેલું છે તે મુજબ આપણે આગળ વધવાનું છે। એમાં પહેલો છે ચાર્ટ, CHART, તો એમાંથી આપણે પહેલાં આર શબ્દ જે છે તેની બાદ બાકી કરીએ તો શું બનશે ચેટ, CHAT। ત્યાર પછી હજી આગળ એક શબ્દની બાદ બાકી કરવાની છે તો એમાંથી સીની બાદ બાકી કરીએ તો આપણો શબ્દ બનશે HAT, હેટ। ત્યાર પછી આગળ એચની બાદ બાકી કરીએ એટલે AT આવશે, એટ। ત્યાર પછી એટમાંથી ટીને બાદ કરીએ તો આવશે એ। ત્યાર પછી એવી જ રીતે બીજો શબ્દ આપેલો છે ટ્વિન, TWINE, તો એમાંથી ટીને આપણે કેન્સલ કરીએ તો શબ્દ શું બનશે વાઇન, WINE। તો આ 4 અક્ષરનો શબ્દ છે, હવે એમાંથી આપણે કોઈ એક અક્ષર બાદ કરવાનો છે તો ઈને બાદ કરીએ તો આપણો શબ્દ બનશે વિન, WIN। ત્યાર પછી આગળ આવશે IN અને ત્યાર પછી આવશે આઈ। ત્યાર પછી ત્રીજો શબ્દ છે મેડમ, તો એમાંથી એમ આપણે કેન્સલ કરીએ તો બનશે એડમ। ત્યાર પછી આગળ એને કેન્સલ કરીએ તો બનશે ડેમ, DAM। ત્યાર પછી આગળ ડીને કેન્સલ કરીએ તો આપણો શબ્દ બનશે MAM અને છેલ્લે આવશે એ।
તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ નંબર 3 આહ ઓ આઉચ તેની એક્ટિવિટી નંબર 9 અને 10 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.